નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ વિથ ભાવનામાં આપનું સ્વાગત છે. મારી ચેનલને સબસ્ક્રાઇબ, કમેન્ટ, શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આજે આપણે વાત કરીશું કાંગારૂ મધર કેર. કાંગારૂ મધર કેર શું છે? એનું નામ કાંગારૂ કેર કેમ પડ્યું? તો કાંગારૂ કેર એટલે જે કાંગારૂ છે, ઓસ્ટ્રેલિયાનું પ્રાણી છે, એના બાળકોને એને કોથળીમાં રાખે છે અને અલગથી બચ્ચાદાનીમાં રાખે છે, જેના કારણે એ બાળકોનું પ્રીટર્મ ડિલિવરી હોય છે અને બાળકોનું સારું ડેવલપમેન્ટ થાય છે. એટલા માટે આ કાંગારૂ કેર કહેવામાં આવે છે. હવે કાંગારૂ મધર કેર આપણે કેવા બાળકોને આપી શકીએ છીએ? તો જે બાળકોનો અધૂરા માસે જન્મ થયો છે અથવા જે બાળકોનો જન્મ પૂરા માસે થયો છે પણ એમનું વજન બહુ ઓછું છે, LBW બાળકો છે જેનું વજન 2500 ગ્રામથી ઓછું છે, એવા બાળકોને આપણે કાંગારૂ મધર કેર આપી શકીએ છીએ. કાંગારૂ મધર કેર કેવા લોકો આપી શકશે? તો કાંગારૂ મધર કેર બાળકોની માતા આપી શકશે, જેની ડિલિવરી થઈ છે બેન પોતે આપી શકશે. એ સિવાય એના ફાધર પણ આપી શકે અને પુખ્ત વયના કોઈ પણ વ્યક્તિ છે એ કાંગારૂ કેર બાળકને આપી શકે છે. પરંતુ જે લોકોને ટીબી છે કે રેસ્પિરેટરી સિસ્ટમની કોઈ પણ તકલીફ છે, શ્વસન તંત્રના કોઈ પણ રોગ હોય, એવા લોકોએ બાળકોને KMC આપવાની થતી નથી. હવે KMC કેવી રીતે આપી શકાય? તો KMC બાળકને આપવા માટે આપણે ડમી ઉપર જોઈશું કે બાળકને કોઈ પણ પ્રકારના કપડાં ખાસ પહેરાવવાના નથી. બાળકનું માથું ઢંકાય એના માટે એક ટોપી પહેરાવવાની છે. બાળકના હાથ પર તમારે મોજા પહેરાવવાના છે, પગના મોજા પહેરાવવાના છે અને એક લંગોટ પહેરાવવાની છે અથવા નેપી ડાયપર જે પહેરાવતા હોય પહેરાવવાનું છે. એના પછી જે પણ વ્યક્તિ કાંગારૂ કેર આપવાનું છે એને કોઈ પણ કપડાં પહેરવાના નથી. મતલબ જો પિતા આપે છે તો એમના શર્ટના બટન છે એ ખુલ્લા રાખવાના છે અને માતા આપે છે તો એને બટનવાળું ગાઉન પહેરવાનું છે, જેથી કરીને બાળકને સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટમાં રાખી શકાય. એમના ચામડીના સંપર્કના કારણે બાળકને હૂંફ મળશે. તો બાળકને કેવી રીતે KMC આપી શકાશે? તો આ ડમી છે એને આપણે આવી રીતે મમ્મીની બંને છાતીમાં સુવડાવીશું, બંને બ્રેસ્ટની વચ્ચેની સાઈડ, અને બાળકના જે હાથ ને પગ છે એને ફ્રોગની રીતે રાખીશું. આ ડમી છે એટલે એના હાથ પગ વળશે નહીં, પણ એને ફ્રોગની કન્ડિશનમાં મૂકીશું કે જે બે હાથ છે સેજ કમર તરફ, પગ કમર તરફ, હાથ બ્રેસ્ટ તરફ લઈ લઈશું. અને બાળકનું જે માથું છે એ સહેજ નમેલું અને બાળકની અપરાઇટ પોઝિશન રાખીશું, જેથી કરીને બાળક શ્વાસ લઈ શકે. એનું નાક દબાવવું ના જોઈએ, જેથી કરીને એને શ્વાસમાં તકલીફ ના પડે. આ બાળકને કમ્ફર્ટ પોઝિશનમાં રાખવાનું. મધરે પોતે પણ કમ્ફર્ટ પોઝિશનમાં રહેવાનું છે. એટલે કોઈ મધર છે તો ટેકાવાળી ખુરશીનો ઉપયોગ કરી શકે અથવા દિવાલનો ટેકો લઈને બેસી શકે, જેથી કરીને બાળકને અપરાઇટ પોઝિશનમાં રાખી શકે. આ રીતે બાળકને ઓછામાં ઓછું 1 કલાક સુધી તમારે એને ગરમી આપવાની છે, KMC આપવાની છે. આ કર્યા પછી તમારે કોઈ બ્લેન્કેટ કવર કરી લેવાનો છે અથવા તો તમારા શર્ટના જે બટન છે એને જ બંધ કરી દેવાના છે, જેથી કરીને આ બાળક તમને શાંતિથી ચીપકેલું રહેશે અને આ વખતે બાળકને તમારી સારી એવી હૂંફ મળશે. એ ટાઈમે બાળકનું જે છે શ્વસન દર બહુ સારો થશે. આ પ્રક્રિયા દરમિયાન તમારે શાંતિપૂર્ણ વાતાવરણનો ઉપયોગ કરવાનો છે અને શાંતિથી બેસીને બાળકને KMC પ્રોવાઈડ કરવાની છે. KMC આપતી વખતે ઓછામાં ઓછી તમે 1 કલાક સુધી KMC આપી શકો છો અને 24 કલાક સુધી પણ KMC આપી શકાય છે. KMC અલગ અલગ કામ કરતાં કરતાં પણ બાળકને આપી શકાય છે. KMC આપવાના ફાયદા શું છે? તો KMC આપવાથી બાળકનો હાર્ટ રેટ અને રેસ્પિરેશન રેટમાં સુધારો થાય છે. બાળક ઠંડીથી બચી શકે, એટલે કે આપણે આગળ જોયું હતું કે હાઇપોથર્મિયા, બાળક છે ને એને હાઇપોથર્મિયા અટકાવી શકાય છે. બાળક સારી રીતે ખાઈ શકે છે, બાળક સારી રીતે ઊંઘી શકે છે, બાળકનો તણાવ ઓછો થાય એટલે બાળક છે રડવાનું ઓછું કરી દે છે અને મધરને છે એ મિલ્ક પ્રોડક્શન બહુ સારું થાય છે. માતા અને બાળક વચ્ચે છે એક સ્નેહનો સેતુ સારો બંધાય છે. એટલે માતાને સ્નેહ સેતુ સારો બંધાવાના કારણે મિલ્ક પ્રોડક્શનમાં વધારો થાય, જેથી કરીને બેબીનું ડેવલપમેન્ટ સારું થાય છે. બેબીનું ફિઝિકલ ગ્રોથ અને મેન્ટલ ડેવલપમેન્ટ સારું થાય છે.